જય સ્વામિનારાયણ. વાત દરરોજ આપણે એક એક કરીએ છીએ ભગવાનના ચરિત્રોની, ભગવાનના ભક્તો પર મહારાજ કેવા રાજી થયા, કોઈને કેવી રીતે તેડવા આવ્યા, કોઈને કેમ સમાધિ કરાવી, તેમ સાંભળો છો, મનન કરો છો, યાદ રાખો છો ને? ઓ સારું, ઓ સારું. આજે આપણે વાત કરવી છે જમરાળા ગામની. જમરાળા આવ્યું બોટાદ પાસે. હવે મહારાજ છે ને એક વખત વડતાલ પધારેલાનું, વડતાલથી મહારાજ ગઢપુર આવતા હતા અને મહારાજની સાથે એ સંઘ હતો, કેટલાય સુરાખાસર વગેરે બધા દરબારો સંતોન. તે મહારાજ વડતાલથી નીકળ્યા ને તે જમરાળા આવ્યા ને સાંજ પડી. તે સુરાખાસર બોલ્યા કે પ્રભુ કે હવે ગઢડું ઘણું આઘું અને પ્રભુ રાત પડી જશે, હવે આ જમરાળામાં ક્યાંક આપણે રોકાઈ જાય. મહારાજ કે સારું રોકાઈ જાય. જમરાળામાં આપણા બહુ પ્રેમી એક ભગત છે ગંગારામ દવે. પછી તો ગંગારામ દવેને ઘરે આવ્યા ને ગંગારામ દવે તો ગાંડા થઈ ગયા. એના ઘરનાય બહુ રાજો, ઓ પધારો પ્રભુ. બહુ એકાંતિક ભક્ત હતા. એના પત્ની પણ એવા ભગત. બે જણા મહારાજને ઘેર આવેલા છે ને એવા રાજી થઈ ગયા. એ શુદ્ધ ભાવથી એવો સુંદર મજાનો થાળ કરાવ્યો. મહારાજને પીરસીને ખૂબ ભાવથી જમાડ્યા ને સંઘારે હતા બધાય સંતો હરિભક્તોને જમાડ્યા. પછી મહારાજના ઉતારાની વ્યવસ્થા કરી. મહારાજને પઢવા માટે સુંદર ઢોલિયો. સાંજે સભા થઈ. મહારાજ બહુ રાજી થઈ ગયા અને જમરાળા ગામ પણ ભાગ્યશાળી થઈ ગયું. ઘણા ગામના ભક્તો બધા દર્શન કરવા માટે આવ્યા. પછી મહારાજ સવારે વહેલા ઉઠ્યા અને પૂજાપાઠથી પરવાર્યા બધો આખો સંઘ કે હવે અમારે નીકળવું છે ને ગઢપુર પહોંચવું છે. ત્યારે ગંગારામ દવે કે મહારાજ ગમે એમ થાય પણ જમ્યા વગર તો જવા દવ જ નહીં, કયો એટલા વાગે રસોઈ કરું. મહારાજ કે તો પછી વહેલા રસોઈ કરો. અને વહેલા ઉઠી ગંગારામ દવે અને એના પત્ની મળ્યા રસોઈ કરવા. દી ઉગ્યો ત્યાં રસોઈ તૈયાર. મહારાજને જમાડ્યા, બધો સંઘ જમાડ્યો. અને પછી મહારાજ તૈયાર થયા ને તે મહારાજ કે હવે ભલા દવે કે માણકી ઘોડી પણ અમારી થાકી ગઈ છે, તો અરે પ્રભુ મને કાંઈક સેવા આપો. મારે કે તો ગાડું બળદ રાખો છો ને? તો હા. એવું સરસ મજાનું ગાડું રાખતા હતા, એક ગાડું. તે પછી એને જોડ્યું ગાડું અને ગાડામાં તો ગાદી તકિયા નાખ્યા અને મહારાજને બેહવાની વ્યવસ્થા કરી. માણકી ઘોડી પાછળ બાંધી એ હલ્લી આવે, બહુ થાકી ગઈ હતી ને એટલે. અને ગાડામાં મહારાજને બેસાડ્યા છે. ભાવનગરી ગાડી રાખતા હતા. કેવી ભાવનગરી ગાડી. અને બળદ હતા ખૂબ આમ વઢિયારા. અને આમ રાશ ખેંચી રાખવી પડે, ફૂફાડા મારતા જાય રમરમાટ એવા બળદ. અને પછી ગાડું રવાના થયું અને એવા જોરથી બળદ હાલે ને ઘૂઘરમાળ બાંધેલી. મહારાજ કે દવે કે બળદ કોના છે? બળદ બહુ સારા છે કે મહારાજ ક્યાંક જવું આવું હોય એટલે અમે બળદ રાખ્યા છે. 3 વખત પૂછ્યું કે દવે કે બળદ બહુ સારા છે હો. અને મનમાં થયું મહારાજે 3 વખત પૂછ્યું એટલે મહારાજને કીધું કે પ્રભુ તમે શું કહેવા માગો છો? આ બળદ જો તમને ગમ્યા હોય તો આ બળદ, આ ગાડું અને આ ગંગારામ તમને કૃષ્ણાર્પણ વસ્તુ. મહારાજે તો આમ વાહો થાબડ્યો કે વાહ ભામણીઓ વાહ. મહારાજ કે સારું લ્યો કે ભટ્ટ એટલે દવે કે તમે આપી ચૂક્યા ને હું લઈ ચૂક્યો બસ. કે ના મહારાજ મારે તમને સેવામાં આપી દેવા છે, બળદ ને હું બધાય. એ મહારાજ કે એવું સેવા નથી આપવા, પણ અત્યારે ગોપીનાથજી મહારાજનું મંદિર બનતું હતું ને તે પરથાર સુધી આવેલું કે ગોપીનાથજી મહારાજના મંદિરનું પરથારનું કામ હાલે છે, રોકાવ સેવામાં. પછી પરથારનું મંદિરનું કામ થયું ત્યાં સુધી બળદ, ગાડું અને આ ગંગારામ દવે બધાય સેવામાં રોકાણા. અને પછી મહારાજે કીધું કે મંદિરનું કામ પૂરું થયું છે, માટે દવે તમે તમારા બળદ ગાડું લઈને હવે ઘરે જાઓ. આવી સેવા કરીને મહારાજને રાજી કર્યા. અને પછી આ જમરાળા જવા નીકળ્યા. મહારાજ ભેટ્યા, પ્રસાદીનો હાર પહેરાવ્યો અને કીધું કે તમે સમાજની સેવા બહુ કરી હો ગંગારામ દવે. તમે મહાન ભગવાનના ભક્તો છો ને અમે તમારી ઉપર ખૂબ રાજી
છીએ. તો ગંગારામ દવે ગાડું લઈને મૂકવાઈ ગયા, બળદના વખાણ કર્યા, ત્યાં તો નેન્યા રહી ગયા ને મહારાજને રાજી કર્યા. અને આવી સેવા રીતિ હોય, કોઈનામાં ભગવાનની ભક્તિ હોય, કોઈનામાં મહિમા હોય તો ભગવાન બહુ રાજી થાય છે. કોઈ દેહે કરીને સેવા કરે, કોઈ ધન આપીને સેવા કરે, કોઈ ગાડું બળદ સેવામાં રાખીને રાજી કરે. પણ એન કેન પ્રકારે આપણે મહારાજને રાજી કરવા, આવી રીતે મહારાજને રાજી કરી 2 મહિના ગઢડામાં રોકાય અને ગંગારામ દવે પાસા જમરાળામાં આવ્યા. આવા મહાન ભગવાનના ભક્ત, અને ભગવાન ભક્તો ઉપર ખૂબ રાજી થાય છે. એવા કૃપાળુ ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન સાથ. જય સ્વામિનારાયણ.